Hello, Karan. Good morning. Am I Good morning, everybody. Uh, okay, you are all in. Okay, very nice. Am I audible to you? Sanhit, Malay, Karan, Malay. Yes, sir. Yes. Okay, fine. Very nice. So, welcome back. So, let us start our session with a positive note. I will just remind you what we are learning and why we are here uh, to earn something, earn in terms of knowledge and creativity, innovation, and all other things. Okay, so that's why you are here. Main thing is, in the previous lecture, I have guided you about one brief learning about uh, positive learning. You can say that Reserve Bank. Okay, so Reserve Bank of your learning. That is my question. How many of you have started that practice? That sir, I have make two-page reserve for my learning, and whatever I find new to me and very important and very positive, that I will make a note down in my class note at very last two pages. Right. So, how many of you have started that practice? How many of you have? કોઈ નહીં? I started, sir. ઓકે. જો તો અત્યારે તમારી સામે છે. તમને ખાલી એક ઉદાહરણ આપું બ્રીફ. તો જેવી રીતે મનને સ્ટાર્ટ કર્યું છે, મનને એક રિઝર્વ બેંક બનાવી છે પોતાના માટે, પાછળના બે પેજ રિઝર્વ કરીને, બરોબર. તો અત્યારે એ તમારા 7 લોકો છો, તો એમાંથી તમે અલગ પડ્યા. મનને બનાવ્યું છે એટલે એક એમ કહેવાય કે અલગ જે છે એક એનો ડિફરન્ટ વે એને એસ્ટાબ્લિશ કર્યો ગણાય. તો સિમિલરલી જેમ જેમ તમે નવા સેમેસ્ટરમાં જતા જશો, એવી રીતે આમાંથી તમારે બધાએ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાની છે. ઓકે, તો આ જે છે એ બહુ જ અગત્યનું છે. તમે હજુ સ્ટાર્ટ ના કર્યું હોય, તમે કરી શકો. હજી લેટ નથી અને ક્યારેય મોડું થતું નથી. તમે પ્રેક્ટિસ સારું સ્ટાર્ટ કરો, રિઝર્વ બેંક તમે રાખો, અને તમે જ્યારે ફસાશો, તમે જ્યારે એને નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ કે ટેકનિકલ સ્કિલ તમારી એન્હાન્સ કરવાની થશે, તો તમારી પાસે સ્કિલ એવી હશે, તમે કંઈક નવું શીખાશો કે જે બાકી લોકો કરતા તમને અલગ બનાવશે. રાઈટ. આ વસ્તુ તમારે હંમેશા ધ્યાન રાખવાની કે ભાઈ ઓન અ પોઝિટિવ નોટ, કે કોઈ પણ વસ્તુ આપણને પોઝિટિવ લાગે, આપણને નવી શીખવા મળી છે, જે વસ્તુ તમને ખબર છે એ નહીં, જે વસ્તુ નવી શીખો છો. ધારો કે આજે તમે એક્સેલ તમે યુઝ કરતા હોય, બરોબર. તો એક્સેલમાં તમને કોપી પેસ્ટ છે, સમેશન એવરેજ, એ બધા ફોર્મ્યુલા તમને ખબર છે. પણ તમે એક નવું ફોર્મ્યુલા તમે શીખ્યા, તમે નવું ફોર્મ્યુલા કંઈક તમારે જરૂર પડીને તમે એડ ઓન કર્યું, બરોબર. તો એ ફોર્મ્યુલા તમારા પાછળના પેજ ઉપર લખાઈ જવું જોઈએ, બરોબર. એક્સેલ છે, ઇન ટર્મ્સ ઓફ કોઈ એપ્લિકેશન છે,
અથવા તો કોઈ તમારે સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ લર્નિંગ છે તે તમારે બેક પેજ ઉપર તમારે આવવું જ જોઈએ, બરોબર? તો મનને જે પ્રેક્ટિસ કરી છે એ બધા લોકો કરો, અને એનાથી તમને બેનિફિટ વધારે થશે, બરોબર? અને આ વસ્તુ તમને સમજાશે આજથી 7 વર્ષ પછી, રાઈટ? સો મેક શ્યોર તમારે પોઝિટિવ લર્નિંગ કરવાનું, અને એની સાથે સાથે પાછળના પેજ ઉપર તમારે રિઝર્વ કરતું જવાનું પોતાનું નોલેજ, કારણ કે લખેલું હશે એ વંચાશે તમારા માટે, બરોબર? તો એ આપણા માટે એક બેસ્ટ પ્રેક્ટિસ ગણાય. ઓકે ઓકે, સારું. ચાલો, હવે આપણે તમને સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું. આપણે જ્યાં હતા ટિમ્બરનું આપણે ડિસ્કસ કરતા હતા, રાઈટ? તો ટિમ્બરમાં હવે આપણે એ ચેક કરવાનું છે કે તમે સારી કક્ષાનું ટિમ્બર, સારી કક્ષાનું લાકડું તમે કોને કહેશો, એની અલગ અલગ પ્રોપર્ટીઝ છે એ આપણે ચેક કરીએ, અને આપણે વધારે ને વધારે જે છે આપણે અંદર ડીપમાં જતા જઈએ. So I hope that this is visible to you, right? So we have discussed these things, technical terms related to the exogenous tree cross sections. So here you can see we had already discussed about the innermost portion of a exogenous tree cross section, that is a pith. Then after that pith we have a heart of the wood. You are aware about it. Then after heart of the wood, this portion, right, up to 1 2 3 layers. This one, right? So this is your heart of the wood, right? This portion, shaded portion, right? After that, you have a shape wood. So this is the layer of the shape wood, right? Then we have a one layer called cambium layer, right? So this dotted layer is called the cambium layer, you can say, right? Then we have a bark, એટલે કે ઝાડની છાલ આવશે. તો ઇનર બાર્ક, અંદરની બાજુ છે એટલે ઇનર બાર્ક, અને બહારની સાઈડ હોય તો એને આઉટર બાર્ક કહેવાય. મીનવાય આના સિવાય, આના ઉપરાંત તમારી પાસે બે બીજા ટેકનિકલ ટર્મ્સ છે જે આપણે જોયા હતા. એક છે એન્યુઅલ રિંગ્સ, અને સેકન્ડલી છે મેડ્યુલર રેઝ. So from the medulla rays, you can identify the lifespan of a particular tree, right? So this is a typical cross section of an exogenous tree, right? So these are the technical terms and definitions that we had already discussed about it. Okay. And now just write down in your class note that a good timber, right? The question in my mind that કયા પ્રકારના લાકડાને આપણે સારી કક્ષાનું લાકડું ગણી શકાશે, એની કેરેક્ટરિસ્ટિક શું હોય, એના લાક્ષણિકતા શું હોય, એ આપણે 1 by 1 આપણે ચેક કરતા જશું, રાઈટ? સો અત્યારે તમારે ક્લાસ નોટમાં તમારે એવું લખવાનું કે ગુડ ટિમ્બર એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ એ ગુડ ટિમ્બર, રાઈટ? સો સૌથી પહેલા તમે શું કરો, એક કામ કરો, આ જે રાઈટ માર્ક છે, રાઈટ, એમાં બોલ્ડ અક્ષરે લખેલું છે, જો આટલું, રાઈટ? બધી જગ્યાએ બોલ્ડ અક્ષરે લખેલું છે. સો જસ્ટ રાઇટ ડાઉન પોઈન્ટ્સ, તમે લખતા જાઓ અને વચ્ચે બબે લાઈન છોડતા જાઓ. ખ્યાલ આવ્યો મેં શું કીધું? તમારે શું કરવાનું? તો એક લખવાનું, અને પછી અપિરિયન્સ, પછી 2 લાઈન છોડી દેવાની. સેકન્ડ કલર, તો કલર લખી, રાઈટ, અને 2 લાઈન છોડી દેવાનું. આવું તમે આગ્રહ કરો, રાઈટ? આવી રીતે. તો પછી આપણે ડિસ્કસ કરતા જઈએ. તો સૌથી પહેલા તમારે શું લખવાનું છે, કારણ કે એનાથી તમને એક પોઈન્ટ યાદ રહેશે, એક પોઈન્ટ વાઇઝ મેનરમાં તમે યાદ રાખી શકશો. સો ગુડ ટિમ્બર તમારે લખવાનું, અને કેરેક્ટરિસ્ટિક ઓફ એ ગુડ ટિમ્બર. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, પહેલો ક્રાઇટેરિયા એ છે કે એનો અપિરિયન્સ. અપિરિયન્સ એટલે દેખાવ. તો ફર્સ્ટ પોઈન્ટ તમારો એ આવે છે કે અપિરિયન્સ ઓફ એ ટિમ્બર. તમે કોઈ પણ લાકડાના દેખાવ ઉપરથી તમે નક્કી કરી શકો કે એ ટિમ્બર જે છે સારી કક્ષાનું છે કે નહીં, ઇટ્સ એ ગુડ ટિમ્બર ઓર નોટ.
So appearance is your first characteristic. Second one, you can say the color. Color. So sometimes it is called COLOUR and sometimes it is called COLOR. So both spellings are correct. COLOR is spelling of USA and England prefers COLOUR. That is our Indian practice. So you can simply mention you color. Then durability, right? Durability એટલે કેટલું એ ટકી શકે છે, ડ્યુરેબલ કેટલું છે, બરાબર, એન્વાયરમેન્ટની ઇફેક્ટની સામે કેટલું ટકી શકે છે, રાઈટ. તો થર્ડ પોઈન્ટ ઇઝ ડ્યુરેબિલિટી. લખતા જજો સાથે સાથે, એમાં કોઈ ડાઉટ હોય તો આપણે પછી આપણે એકી સાથે આપણે ચર્ચા કરવાના છીએ, રાઈટ. Then we have a elasticity. Elasticity. તો ઇલાસ્ટિક મટીરિયલ કોને કહેવાય? તો રબર જે છે એ તમારું ઇલાસ્ટિક મટીરિયલ કહેવાય, રાઈટ. અને રબરને જ્યારે તમે ખેંચો, ફોર્સ અપ્લાય કરો, પછી તમે જ્યારે એને ડ્રોપ કરો, છોડી દો, એટલે એના ઓરિજિનલ શેપમાં આવી જાય, રાઈટ. રબરને તમે ખેંચશો, પાછું મૂકી દો એટલે સર્કલ શેપમાં પાછું રિટેન થઈ જાય, ઓરિજિનલ શેપ જેનો પહેલા શેપ જેવો હતો એવો આવી જાય. તો એ જે બિહેવિયર છે એને ઇલાસ્ટિક બિહેવિયર કહેવાય. મીનવાઇલ હવે તમને એક બીજું એક્ઝામ્પલ આપું. સ્ટીલ રોડ છે, તો સ્ટીલ રોડને તમે ખેંચશો ને એટલે એની પોઝિશનમાં રહેશે, પાછું ઓરિજિનલ શેપમાં રિટેન નહીં થાય. ખ્યાલ આવ્યો? મીનવાઇલ તમે કુકિંગમાં તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તમને એક્ઝામ્પલ આપું. ઘઉંનો લોટ તમે બાંધેલો હોય, બરાબર, રોટલી બનાવવા માટે, તો એને તમે આમ ખેંચશો એટલે શું થશે? ખેંચાઈ તો જશે, પાછું ઓરિજિનલ શેપમાં નહીં આવી શકે, રાઈટ. તો આફ્ટર ધ અપ્લાઇંગ ધ ફોર્સ, તમે ફોર્સ અપ્લાય કર્યા પછી તમે એને છોડી દો, જ્યારે ફોર્સ તમે રિલીઝ કરો છો ત્યારે એ જો ઓરિજિનલ શેપમાં પાછો આવી જાય તો એને ઇલાસ્ટિક બિહેવિયર કહેવાય, અને ઓરિજિનલ શેપમાં પાછો ના આવે તો એને પ્લાસ્ટિક બિહેવિયર કહેવાય, બરાબર. તો આપણી પાસે બે ટેકનિકલ ટર્મ છે, ઇલાસ્ટિસિટી એન્ડ પ્લાસ્ટિસિટી. સો હર્ષિત ભટ્ટ કોણ છે? હર્ષિત ભટ્ટ. હર્ષિત ભટ્ટ. ઇઝ ઇન અવર ક્લાસ? યસ સર. ઓકે. એમને કયો મારવાડી યુનિવર્સિટીના આઈડી થી કનેક્ટ થાય. ક્યાં છે ભાઈ? હર્ષિત આવી ગયા? હર્ષિત ઓડિબલ છું? હર્ષિત? યસ સર. હા મિત્ર હર્ષિત, તમારે મારવાડી યુનિવર્સિટીના આઈડી થી જ કનેક્ટ થવાનું ઓલવેઝ. ખ્યાલ આવ્યો? મારું અત્યારે સર મારવાડીનું આઈડી નથી ચાલતું, એટલે એનું અત્યારે હું કોઓર્ડિનેટર સાથે એનું ઇસ્યુ મારે ચાલે જ છે અત્યારે. ઓકે, તમે એ પ્રોસેસમાં છો. ઓકે, તો એવું કરવાનું, તમને જો સજેશન આપું, તમારે શું કરવું પડે, તમારે જે તે ફેકલ્ટીને એક મેસેજ કરવો પડે. ખ્યાલ આવ્યો? આ તો મેં તમને અલાવ અત્યારે કર્યા, બાકી આપણે સિસ્ટમ પ્રમાણે અથવા તો આપણા જે પોલિસી ને ટર્મ્સ ને કન્ડિશન છે એના પ્રમાણે આપણે બહારની યુનિવર્સિટી અથવા તો બહારના જે વ્યક્તિ છે, બહારના જે મારવાડીના આઈડી સિવાયથી જે લોગિન થાય છે, બરોબર, એને આપણે અલાવ કરતા નથી, બરોબર. તો તમારે વેલ ઇન એડવાન્સ એક ફેકલ્ટી જેનું લેક્ચર હોય એને કહી દેવાનું કે સાહેબ હું જે છે મારે આ ઇસ્યુ છે, વાતચીત ચાલે છે, મને ખબર નથી, એટલે મેં તમને છતાંય અલાવ કર્યા, બરાબર. ડિનાય કર્યા હોય તો પણ ચાલે. ઓકે, સો એક વાર મેસેજ કરી દેવાનો જે તે ફેકલ્ટીને, એટલે એ પ્રેક્ટિસ રાખો, બરાબર, જ્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વ ના થાય ત્યાં સુધી. ઓકે, ચાલો વાંધો નહીં, મ્યુટ કરી દો તમારું માઇક. અને ઓકે, આપણે હતા ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટીમાં. તો ઇલાસ્ટિક બિહેવિયર મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે રબર છે તમારું ઇલાસ્ટિક છે, ઓરિજિનલ શેપમાં રિટર્ન પાછું આવી જાય છે. સ્ટીલ છે તમારું ઇલાસ્ટિક નથી, એ પ્લાસ્ટિક છે, કારણ કે એને ખેંચ્યા પછી ઓરિજિનલ શેપમાં રિટર્ન પાછું નહીં આવે. ઓકે, દેન વી હેવ અ ફાયર રેઝિસ્ટન્સ, વેરી ઇમ્પોર્ટન્ટ વન, વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણીવાર આપણે તમે સ્કૂલ કોલેજીસમાં જુઓ, તમે ગવર્મેન્ટ કોઈ પણ ઓફિસીસમાં તમે જુઓ, ઇવન હોસ્પિટલ્સની અંદર તમે જુઓ, તો ટિમ્બરનું ફાયર રેઝિસ્ટન્સ એ સૌથી મોટો અગત્યનો ભાગ ભજવે છે. વાય?
જેટલો લાંબા સમય સુધી તમને એસ્કેપ કરવા માટેનો ટાઈમ મળે એ બહુ ગુડ ક્વોલિટી ટિમ્બર કહેવાય. લાકડાના ટેબલ્સ હોય, બેન્ચીસ હોય આપણે, તો જે બેન્ચીસને આપણે એવા લાકડામાંથી બનાવીએ કે જેનું ફાયર રેઝિસ્ટન્સ ઓછું છે, હે, આગ લાગવાનું જે રેઝિસ્ટન્સ છે એ ઓછું છે, તો એ ઝડપથી આગ પકડશે અને આગ પકડા પછી એ ઓછા સમયમાં બળીને રાખ થઈ જશે. તો આપણા એઝ એ એન્જિનિયર આપણે શું જોવાનું થાય, શું ચેક કરવાનું થાય કે ભાઈ તમારે જે ટિમ્બર તમે યુઝ કર્યું છે બેન્ચીસ બનાવવામાં, ટેબલ બનાવવામાં, બરાબર, એ સારી કક્ષાનું હોય, જેથી કરીને કોઈ આગ લાગે ક્યારેય તો તમને એટલીસ્ટ વધારે સમય મળે બહાર નીકળવા માટેનો, બરાબર. તો એ ફાયર રેઝિસ્ટન્સ છે અને રિસેન્ટ ટોપિક કહેવાય આપણા માટે, બરાબર. પછી હાર્ડનેસ, કેટલું હાર્ડ છે એ તમારે લખતું જવાનું પોઈન્ટ, હા, લખતા જજો. તો આપણે 5 પોઈન્ટ લખ્યા: અપિયરન્સ, પછી 2 લાઈન છોડી; કલર, પછી પાછી 2 લાઈન છોડી; ડ્યુરેબિલિટી, ઇલાસ્ટિસિટી અને ફાયર રેઝિસ્ટન્સ. આ વસ્તુ તમારે 5 પોઈન્ટ આપણે થયા. ધેન તમે ચેક કરશો તો હાર્ડનેસ, તો હાર્ડનેસ જે છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે એક ગુડ ક્વોલિટી ટિમ્બર માટે. ધેન મિકેનિકલ વિયર, આપણે સમજીશું, બરાબર. આ પોઈન્ટ તમે લખી લો, મિકેનિકલ વિયર. ધેન શેપ, right? Next point is smell. Then next point is sound. Right? Sound તમે લખી લીધું. તો આપણે બીજા 5 પોઈન્ટ આપણે ક્રાઇટેરિયા લીધા: હાર્ડનેસ, મિકેનિકલ વિયર, શેપ, સ્મેલ અને સાઉન્ડ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સ્ટ્રેન્થ. ચલો તમને ખાલી સિમ્પલ ક્વેશ્ચન આપણે પૂછીએ કે ભાઈ સ્ટ્રેન્થ એટલે શું? તમને આઈડિયા છે કઈ? કરણ, સ્ટ્રેન્થ કોને કહેવાય? કોઈ એક્ઝામ્પલ તમે આપી શકતા હોય તો. ઐશ્વર્યા, in your language સ્ટ્રેન્થ કોને કહેવાશે? Yes, sir. So the state of being physically strong or the strongness of something. Definitely you are right. ભાઈ મજબૂત, આપણે એને ગુજરાતીમાં કહીએ મજબૂત, બરાબર. કેટલું મજબૂત છે લાકડું એ પણ એક કેરેક્ટરિસ્ટિકમાં આપણે ગણી શકાય. સો સ્ટ્રેન્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ? સ્ટ્રક્ચર, right? Write down the structure point. Toughness, આપણે સમજીશું એને વિગતવાર, ડિટેલમાં જશું. Then water permeability, right? And weight. So these are our main points. કયા કયા પોઈન્ટ્સ છે એ ફરીથી આપણે એકવાર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તમે કોઈ મિસ કરી ગયા હોય તો સૌથી પહેલા અપિયરન્સ, બરાબર, કલર, ડ્યુરેબિલિટી, ઇલાસ્ટિસિટી, ફાયર રેઝિસ્ટન્સ, હાર્ડનેસ, મિકેનિકલ વિયર, શેપ, સ્મેલ, sound, then strength, structure, toughness, water permeability, and finally weight. તો આટલા પોઈન્ટને આધારે તમે ચેક કરી શકો કે ટિમ્બર છે એ સારી કક્ષાનું છે કે નહીં. જેમ તમને આપણે બીજું ઉદાહરણ આપીએ કે તમારામાં
તમે એક નોલેજેબલ પર્સન છો કે નહીં આપણે ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? એના અલગ અલગ પોઈન્ટ્સ હોય. તો સૌથી પહેલા તમારી સ્કિલ, તમારામાં આવડત કેટલી છે અપાર્ટ ફ્રોમ યોર રિઝલ્ટ, રાઈટ? તમે કયા ફિલ્ડની અંદર તમે વધારે આવડત દાખવો છો. અમુકને મેનેજમેન્ટની સ્કિલ હોય, અમુકને રીડિંગ સ્કિલ હોય, અમુકને થિયરિટિકલ સ્કિલ વધારે હોય, અમુકને પ્રેક્ટિકલ નોલેજ વધારે હોય. તો એ બધા તમારા ક્રાઇટેરિયા થયા. ઓકે. એન્ડ સેકન્ડલી બીજો ક્રાઇટેરિયા એ થાય કે તમારા રિઝલ્ટ તમારા ચેક કરવામાં આવે. તમારી ડિગ્રી છે એના આધારે તમે કયા ફિલ્ડમાં તમે સ્કિલ હાસિલ કરેલી છે તમે ચેક કરી શકો. સો મીનવેલ અહીંયા આપણે વન બાય વન પોઈન્ટ બધા ડિસ્કસ કરતા જશું. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ યુ કેન સે હિયર, now let's make a habit of English learning. So I will ask randomly anybody to read out this sentence, then we will explain it and we will understand that also. So first and foremost thing, Harshit Bhatt. યસ સર. હા હર્ષિત કુમાર, હવે તમારે આ જે ફર્સ્ટ પોઈન્ટ છે ને, જે અમારું માર્કર દેખાય છે લેઝર પોઈન્ટ, એ તમારે વાંચવાનું છે. આખી ફર્સ્ટ લાઈન ઇંગ્લિશની અંદર વાંચવું જોઈએ. Strength. A good timber should be sufficiently strong for working as structural members such as beam, rafter, etc. ઓકે, નાઉ તમે એક્સપ્લેન કરી શકશો? જસ્ટ રાઈટ. Sir, we use timber to make things such as a beam and a rafter, and so it is trying to say that it should be strong enough for that thing to be. The timber should be of good quality for that thing to be strong enough. Definitely. So what is the main criteria? A good timber should be strengthable or should be having enough strength to resist all kind of load coming on it. Let us say where in the ancient time, you can see in the rural India also, the timbers are used as a replacement of a slab. જ્યાં સ્લેબ ના હોય અથવા તો જે જૂના આપણા ઘર હોય રૂરલમાં આપણે, બરોબર, તો ત્યાં ઉપર બીમની અંદર આપણે, બરોબર, ત્યાં લાકડાના રાફ્ટર્સ રાખીએ, બરોબર. જે આપણે ટ્રાયંગલ શેપમાં તમારું ઘર હોય તો આપણે ત્યાં રાફ્ટર્સ મૂકીએ. રાફ્ટર્સ એટલે ઇન્ક્લાઇન્ડ મેમ્બર છે અને ટિમ્બરના હોય. તો અહીંયા તમે જોશો તો રાફ્ટર્સ કોને કહેવાશે આપણે ઇમેજથી સમજી લઈએ. મેં તમને એક પ્રેક્ટિસ કીધેલી, એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું. તો રાફ્ટર વર્ડ મારા માટે નવો છે તો હું અહીંયા લખીશ રાફ્ટર્સ ફોર ટિમ્બર, બરાબર. ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ટિમ્બર. અને પછી આપણે જે છે એ ઇમેજમાં જશું એટલે તમને રાફ્ટર્સ કોને કહેવાશે ખ્યાલ આવ્યો હવે હું શેની વાત કરું છું. સો ધીઝ આર યોર રાફ્ટર્સ. અહીંયા તમે જોઈ શકશો, બરાબર. આને રાફ્ટર્સ કહેવાય, આ બધા રાફ્ટર્સ કહેવાય છે. તો આ બધા મોટા ભાગના રૂરલ ઇન્ડિયાની અંદર આપણે જુઓ તમે, આ બધા રાફ્ટર્સ કહેવાય, રાઈટ છે. તો આ જે છે એ ટિમ્બરનું બનેલું છે, તમારી સામે છે, નજર સામે છે, બરાબર. તો આ રાફ્ટર જે છે એ સફિશિયન્ટલી સ્ટ્રોંગ હોવું જોઈએ, જેથી કરીને એની ઉપર જે લોડ આવવાનો છે એ ઇઝીલી રિસ્ટ્રેન કરી શકે, બરાબર, રજીસ્ટ કરી શકે. સો ધીઝ આર યોર રાફ્ટર્સ. તો હવે તમારા માઇન્ડમાં એક ઇમેજ જનરેટ થઈ કે રાફ્ટર્સ કોને કહેવાય. તો ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ રાફ્ટર્સ, યુ કેન સે, રાઈટ. તો આ રાફ્ટર્સ, અહીંયા તમારે એક વર્ડ આવ્યો છે રાફ્ટર. રાફ્ટર આ પ્રકારે હોય, બરાબર, તમે જોઈ શકો. સો અને બીમ, તો આમાં પણ તમે જોઈ શકશો કે ઘણી વખત આપણે અહીંયા તમે ચેક કરશો, અહીંયા આ જે બીમ છે એ પણ ટિમ્બરની બનેલી છે. તો બીમની ઉપર આપણે રાફ્ટર રાખેલા છે, અહીંયા તમને દેખાશે. એની ઉપર આપણે લોડ આવશે એ આપણે સફિશિયન્ટલી સ્ટ્રોંગ હોય અને સ્ટ્રેન્થ જેમાં વધારે હોય એને આપણે સારી કક્ષાનું ટિમ્બર કહેશું, રાઈટ. સો ધીસ ઇઝ ધ કેસ. સ્ટ્રક્ચર ઓફ ધ ટિમ્બર શુડ બી યુનિફોર્મ, રાઈટ. તો સ્ટ્રક્ચર કેવી રીતે? તો સ્ટ્રક્ચર તમે કોને કહેશો? તો આપણે જે ચેક કર્યું છે
Wait a minute, huh? This is your structure, you can say. This is your structure. તો યુનિફોર્મ હોવું જોઈએ. જો કેવી રીતે યુનિફોર્મ ના ગણાય? યુનિફોર્મ એટલે એક સમાન, રાઈટ? કે ભાઈ બહુ જાજુ કે વધારે ડિસ્ટોક્શન ના હોય એને યુનિફોર્મ કહેવાય. તો ધારો કે અહીંયા જે હું બનાવું છું ને ક્રોસ સેક્શન એ યુનિફોર્મ નથી. ધારો કે એમાં તમે ટીમ્બરને ક્રોસ સેક્શન કરો એનું સ્ટ્રક્ચર આવી રીતે હોય, હે નક્કી ના હોય એનું, બરોબર, અને મોડ્યુલર એ બરોબર ના બનેલા હોય, તો આ ટિમ્બરનું જે છે એ સ્ટ્રક્ચર યુનિફોર્મ નથી, એના કારણે તમે રિજેક્ટ કરી શકો. તો તમારું સ્ટ્રક્ચર કેવું દેખાવું જોઈએ? So this is a standard one, right? તો આ તમે ચેક કરી શકો. ક્રોસ સેક્શન તમે ટિમ્બર જ્યાંથી માર્કેટમાંથી આવે છે એનો ક્રોસ સેક્શન તમને દેખાતો જ હોય, વિઝિબલ જ હોય. એમાં જો પ્રોપર સર્ક્યુલર શેપમાં તમને મોડ્યુલર રે ના મળે તો એ સારી કક્ષાનું ટિમ્બર ગણી શકાય નહીં. ચાલો એવું આપણે સ્ટ્રેન્થ ની વાત કરીએ છીએ. ઓકે, લાસ્ટ થી આપણે ચેક કરીએ છીએ. ધેન ટફનેસ. તો તમારે પોઈન્ટ્સ કયા લખવાના છે? હા, આપણે એ તો તમે બે લાઈન છોડી છે, એમાં શું લખશો તમે? એમાં તમારે આ વર્ડ લખવાનો, સફિશિયન્ટલી સ્ટ્રોંગ. પહેલી લાઈનમાં તમારે સફિશિયન્ટલી સ્ટ્રોંગ લખવાનું છે, રાઈટ? અને સ્ટ્રક્ચરલ મેમ્બર ના નામ લખવાના છે, બીમ અને રાફ્ટર. એટલે ઇન શોર્ટ તમારે આ પોઈન્ટ જે તમને દેખાય છે એ પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવાનો છે. સ્ટ્રેન્થના પોઈન્ટમાં જે બે લાઈન આપણે વચ્ચે છોડી એમાં તમારે શું કરવાનું છે? આ પોઈન્ટ્સ તમારે નોટ ડાઉન કરવાના છે. ફર્સ્ટ પોઈન્ટ સ્ટ્રેન્થ પોઈન્ટ જે છે. સો તમારે એવું લખવાનું, એ ગુડ ટિમ્બર શુડ બી સફિશિયન્ટલી સ્ટ્રોંગ ફોર વર્કિંગ એઝ સ્ટ્રક્ચરલ મેમ્બર સચ એઝ બીમ એન્ડ રાફ્ટર એટસેટ્રા. કે જે જગ્યાએ તમે ટિમ્બરને યુઝ કરવાના હોય એઝ એ સ્ટ્રક્ચરલ મેમ્બર, ત્યાં તમારે સ્ટ્રેન્થેબલ હોવું જોઈએ અથવા તો સફિશિયન્ટલી સ્ટ્રોંગ હોવું જોઈએ. તો એ ગુડ ટિમ્બરની કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ? સેકન્ડ પોઈન્ટ, એટલે આ પોઈન્ટ તમે લખો. સ્ટ્રેન્થમાં જ્યાં તમને મળે છે સ્ટ્રેન્થ લખેલું છે એની સામે આ પોઈન્ટ લખી દો. રાઈટ? હવે તમારો સેકન્ડ પોઈન્ટ એટલે કે સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર જે છે એ યુનિફોર્મ હોવું જોઈએ. સો તમારે પોઈન્ટ લખવાનો છે, બે લાઈન છોડી ત્યાં તમારે શું લખવાનું છે? ધ સ્ટ્રક્ચર શુડ બી યુનિફોર્મ. યુનિફોર્મ કેવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. ત્યાં તમે બાજુમાં નાનું એવું તમે નોન યુનિફોર્મ સ્ટ્રક્ચર તમે બનાવી શકો, જેમ આપણે અગાઉ બનાવ્યું હતું એવી રીતે. અહીંયા સાઈડમાં જે બનાવ્યું છે એની રીતે, બરોબર? તો યુનિફોર્મ સ્ટ્રક્ચર કોને કહેવાય? એક આઈડિયલ સ્ટ્રક્ચર. એ પ્રમાણે તમારે ચેક કર. તો ધીસ ઇઝ એન આઈડિયલ વન, કે સર્ક્યુલર શેપમાં હોય તો એ તમારું યુનિફોર્મ સ્ટ્રક્ચર કહેવાય, બરાબર? સો ધીસ ઇઝ યુનિફોર્મ વન. એ પોઈન્ટ તમારે લખવાનો છે, બરાબર? ધેન ટફનેસ. હવે ટફનેસ જે છે, ટફનેસ ની અંદર તમે ચેક કરશો તો ટફનેસ કોને કહેવાય એનું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જસ્ટ એ મિનિટ. So where were we? Toughness. So I'm giving you example of toughness. That one characteristic is hardness. તમારું મટીરિયલ કેટલું હાર્ડ છે એ તમે હાર્ડનેસ ની મદદથી તમે જાણી શકો. તમારું મટીરિયલ કેટલું ટફ છે એ તમે ટફનેસ થી મદદથી જાણી શકો, રાઈટ?
તો હાર્ડનેસ કોને કહેવાય? તો હાર્ડનેસ ની અંદર માની લો કે તમે બેન્ચ છે, બરોબર? બેન્ચ ઉપર તમે બેસી ગયા, પેલા એક વ્યક્તિ આવીને બેસો, પછી બીજો વ્યક્તિ આવીને બેઠો, પછી ત્રીજો વ્યક્તિ આવીને બેઠો. એમ કરતા કરતા બેન્ચીસ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી આપણે એક પછી એક વ્યક્તિને બેસાડતા જઈએ તો એ ટિમ્બરની હાર્ડનેસ મેઝર કરી કહેવાય. જેમ કે તમને એક્ઝામ્પલ આપું, એમાં લોડ કેવી રીતે આપ્યો સમયાંતરે, કે ભાઈ ચાલો ભાઈ એક વ્યક્તિ પેલા બેસી જાય, એનું માની લો કે 60 કિલો વજન છે, તો 60 કિલો વજન એની ઉપર આવ્યો. પછી બીજા વ્યક્તિને બેસાડ્યો આપણે, તો માની લો કે એનો 65 કિલો વજન છે, તો એને પાછો બેસાડ્યો. એમ કરતા કરતા આપણે 15 થી 20 વ્યક્તિને આપણે એક બેન્ચીસ ઉપર બેસાડ્યા અને પછી બેન્ચીસ બ્રેક થઈ, તૂટી ગઈ, તો ઈ બ્રેકિંગ પોઈન્ટ કહેવાય. તો તમે શું કર્યું? ધીમે 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 લોડ વધારતા ગયા, એને શું કહેવાય? હાર્ડનેસ કહેવાય. તો લોડ જે છે એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય, ગ્રેજ્યુઅલ એટલે ધીમે 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 ધીમે, અને એકી સાથે એક ધારો પણ આમ ફ્રીક્વન્સમાં, ઇન્ટરવલ, રેગ્યુલર ઇન્ટરવલમાં, બરાબર? તો એ તમારી હાર્ડનેસ મેજર થી કહેવાય. જ્યારે ટફનેસના કેસમાં, બરાબર, ટફનેસમાં તમે શું કરો? સિમ્પલ, એક હથોડો લઈ આવો મોટો, જોરથી બેન્ચીસ ઉપર ફટકારવાનો અને બેન્ચ તૂટી જાય, બરોબર? તો એ તમારી ટફનેસ કેટલી છે એ તમને ખબર પડે. ખ્યાલ આવ્યો? બે વચ્ચેનો ફરક ખબર પડી? હાર્ડનેસ કોને કહેવાય? કે આપણે ધીમે ધીમે લોડ વધારીએ, કે પેલા ભાઈ એક વ્યક્તિને બેસાડો, પછી બીજાને, પછી ત્રીજાને, એમ ધીમે 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 આપણે મટીરિયલ કેટલું હાર્ડ છે એ જોયું. પણ ટફનેસમાં શું હોય? સીધો ઇમ્પેક્ટ થાય. ઇમ્પેક્ટ થાય એટલે શું થાય? હથોડો લઈ આવ્યો આપણે માર્કેટમાંથી, અને જોરથી, જેટલી તાકાત હોય એટલું જોરથી બેન્ચીસ ઉપર આપણે ફટકાર્યો, એના લીધે જે ઇમ્પ્રેશન બને છે, જે બેન્ચીસ તૂટે છે અથવા તો ઇમ્પ્રેશન બને છે, એને શું કહેવાય? ટફનેસ. બરોબર? તો આ બે વસ્તુની ખબર પડી? ચલો સનહિત, શું ખબર પડી મને જણાવો. સનહિત, રેફરન્સ આપો. અવાજ આવે છે મારો? સર, હા બોલો. આને ડેફિનેશન આપવી હોય તો કઈ રીતના આપી શકાય? હા, ડેફિનેશન આપ્યું હોય તેમ કહેવાય કે રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ગ્રેજ્યુઅલ લોડિંગ. હાર્ડનેસ ને મારે ડેફિનેશન આપ્યું હોય તો રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ગ્રેજ્યુઅલ લોડિંગ, બરોબર? અને ટફનેસ ની મારે ડેફિનેશન આપ્યું હોય તો રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ઇમ્પેક્ટ લોડિંગ, બરોબર? ઇમ્પેક્ટ દ્વારા જે લોડ આવે છે એને કેટલું મટીરિયલ રજીસ્ટ કરી શકે છે, એને ટફનેસ કહેવાય. એ મટીરિયલની પ્રોપર્ટીને શું કહેવાય? ટફનેસ. તો એ પણ તમને આપણે લખાવી દઈએ, બરાબર? સો સૌથી પહેલા તો તમને મેં એક્ઝામ્પલ આપ્યા ને, એનું તમને મગજમાં બેઠું? ભાઈ મનન દેસાઈ, મને તમે ડિફરન્સ આપો, આ ટફનેસ કોને કહેવાય અને હાર્ડનેસ કોને કહેવાય? સર, ટફનેસ એટલે કે એક જ ઝટકામાં કેટલું સહન કરી શકે છે ને ટફનેસ કહેવાય. અને હાર્ડનેસ એટલે ધીરે ધીરે કેટલું સહન કરી શકાય છે. જેમ કે પેલા 50 કિલો વજન મૂક્યો, પછી 60 કિલો, પછી 100 કિલો, એવી રીતે. અને ટફનેસમાં એકી સાથે બધું વજન આવે. યસ, ડેફિનેટલી. એટલે કે ધારો કે તમે 1000 ટન તમારે લોડ અપ્લાય કરવાનો હોય, બરોબર? તો 1000 ટન એટલે કે તમારે 1 ટન એટલે કેટલા કિલો થાય? મલય? મલયને અવાજ આવે છે? હા હા. હા, એક્ટિવ પાર્ટિસિપેશન ઇઝ ઓલસો રિક્વાયર્ડ. હા, 1 ટન એટલે કેટલા કિલો થાય? સોરી, 1 ટન 1000 કિલો. 1000 કિલો, રાઈટ. સો તો માની લો તમારે 1 ટન એટલે કે 1000 કિલો તમારે લોડ અપ્લાય કરવાનો છે કોઈ મટીરિયલ ઉપર, કોન્ક્રીટ ઉપર, બરોબર? કોન્ક્રીટના ક્યુબ ઉપર. તો હાર્ડનેસ મેઝર કરવા માટે તમારે શું થશે? તમારે પેલા 10 કિલો મૂકો, પછી 20 કિલો, પછી 30 કિલો, પછી 40 કિલો, એમ ગ્રેજ્યુઅલી વધારતા જાઓ. તો એ તમારું થયું હાર્ડનેસ. પણ એકી સાથે તમે આમ
1 ટન વેઇટ વાળો જે છે બોલ છે કે કોઈ પણ વસ્તુ હેવી છે એ તમે મૂકો સીધું, અને જે ઇમ્પેક્ટ જનરેટ થાય, ઇમ્પેક્ટ લોડ થી ઇમ્પ્રેશન જનરેટ થાય. ઇમ્પ્રેશન એટલે તમે હથોડો પછાડો, પેનનું ઢાંકણું તમે હાથેડીમાં ખૂંચાડો તો શું થાય? એમાં ઇમ્પ્રેશન જનરેટ થાય, ગોળ સર્કલ કરવાનું બને, સર્કલ બને. સો ધેટ ઇઝ યોર ઇમ્પ્રેશન. ઇમ્પેક્ટ લોડ થી ઇમ્પ્રેશન વધારે બને. તો ઇમ્પ્રેશન એટલે એમાં એક ઉપસે અથવા ડિપ્રેશન જનરેટ થાય, બરાબર. સો આ ટફનેસ નું એક મેઝરમેન્ટ છે, બરાબર. હવે મને તમે એ કહો, હું તમને એક્ઝામ્પલ આપું, બરાબર, કે ભાઈ મલય, તમારે મને જવાબ આપવાનો છે કે માની લો કે ભાઈ મેં તમને માની લો કે તમને 60 કિલો વજન ઉચકવાનું કીધું, બરાબર, 60 કિલોગ્રામ. મલય, અવાજ આવે છે? યસ યસ. હા. હવે એ કોન્સેપ્ટ તમે સમજો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 60 કિલો વજન તમને ઉચકવાનું કીધું, બરાબર. હવે એમાં બે ઓપ્શન છે તમારી પાસે, કે 1 કિલોના 60 અલગ અલગ મટીરિયલ છે, 1 કિલોના 60 મટીરિયલ છે, એ ઉપાડવાના છે. એક કિલો ઉપાડી અને પછી પાછું મૂકી દેવાનું. પછી વળી પાછું 1 કિલો ઉપાડીને વળી પાછું મૂકી દેવાનું. વળી પાછું 1 કિલો ઉપાડીને પાછું મૂકી દેવાનું. એવું 60 વખત તમારે રિપીટેશન કરવાનું. અથવા તો 60 કિલો એક જ વારમાં ઉપાડી લો અને પાછું મૂકી દેવાનું. તો આ બંને ઓપ્શનમાંથી તમે કયું વધારે પ્રિફર કરશો? ફર્સ્ટ વન. ફર્સ્ટ વાળું એટલે કયું? હા, 1 કિલો વાળું. 1 કિલો વાળું. ઓકે, ચલો. બીજા કોઈનો ઓપિનિયન ડિફર થાય છે આમાં? આપણે સિવિલ એન્જિનિયરિંગ મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ચેક કરવું હોય તો? સર અત્યારે 60 કિલોનું રાખવું પડે, કારણ કે ટફનેસ ટેસ્ટ થાય એનાથી. ઓકે, ચાલો. હવે આપણી પાસે બે ઓપ્શન આન્સર આવ્યા, કે ભાઈ મલયનું એવું કેવું છે કે આપણે 1 કિલોનું વજન ઉપાડાય, અને મનનનું એવું કેવું છે કે આપણે 60 કિલોને એક સાથે ઉપાડાય. અચ્છા, હું બીજું તમને પૂછું, તેમાં થાક વધારે શેમાં લાગે? તમે થાકી જાઓ કેમાં? કયા ઓપ્શનમાં તમે થાકી જાઓ, ऐश्वर्या? चलो। सर 1-1 किलो उठाएंगे तभी ज्यादा थक जाएंगे। हाँ, 1-1 किलो वजन તમે ઉપાડો, when you are trying with the first option, તમને વધારે થાક લાગશે. So similar kind of actions are there. એને ફટીગ સ્ટ્રેન્થ કહેવાય, બરાબર. તો મટીરિયલને, દરેક મટીરિયલને એક ફટીગ સ્ટ્રેન્થ પણ હોય. ફટીગ, FATIUGE, ફટીગ સ્ટ્રેન્થ. તો મેં કીધું ને તમને કે 1-1 કિલોનું વજન તમે ઉપાડો, હે, તો તમને વધારે થાક લાગે. તો એવું રિયલ વર્લ્ડમાં પણ બને. આપણું જે ઘર છે એમાં જો તમે જો ડેઇલી વેરિએશન તમને કહું તો સવારે તાપમાન ધીમે 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 વધતું જાય, સાંજ પડતા પડતા પાછું ઠંડુ થઈ જાય, વળી પાછું ટેમ્પરેચર વધતા વધતા બપોરે વધે, વળી પાછું સાંજે ઠંડુ થઈ જાય. એ ડેઇલી વેરિએશન છે. પછી સિઝનલ, મોન્સૂન, વિન્ટર અને સમર. તો આનાથી શું છે, આપણી બિલ્ડિંગ થાકી જાય, બરાબર. તો એ થાકી ના જાય એના માટે પણ આપણે વ્યવસ્થા કરવી પડે. તો આ તમને અત્યારે એકી સાથે મેં તમને 3 પ્રોપર્ટી કીધી. એક નંબર 1 છે હાર્ડનેસ, બીજી છે ટફનેસ, એક તમને વારાફરતી લોડ આપવું, પછી તમને ટફનેસમાં એકી સાથે ઇમ્પેક્ટ આપ્યો, અને ફટીગ સ્ટ્રેન્થમાં રિપીટેડ પ્રોસેસ, રિપીટેડલી લોડિંગ, બરાબર. રિપીટેડલી લોડિંગ થતું હોય તો મટીરિયલ જે છે એને ડ્યુરેબિલિટી ઉપર અસર થાય. તો આ 3 કેરેક્ટરિસ્ટિક તમારે જાણવી જરૂરી છે. સો તમારે ડેફિનેશન પહેલા આપણે લખશું. તો તમે શું લખશો? પહેલા આપો એટલે લખી દો. ગુડ ટિમ્બર should be tough enough. Should be tough. That means it should be capable enough of offering resistance to the shocks due to the vibration. કોઈ વાઇબ્રેશન આવતું હોય અથવા તો સડનલી ઇમ્પેક્ટ થાય, બરાબર, તો એને રજિસ્ટ કરી શકવું જોઈએ. તો આ પોઈન્ટ જે છે તમે લખી લો, થર્ડ પોઈન્ટ. લખાઈ જાય એટલે મને જરા પોઈન્ટ મેન્શન કરી દેજો આમાં, બરાબર. યસ, ચેટ બોક્સમાં લખી દેજો. અને સાથે સાથે તમારે શું લખવાનું છે, હું અહીંયા તમને ડેફિનેશન લખી દઉં છું. મેં તમને ચેટ બોક્સમાં ડેફિનેશન લખીને મોકલું છું અત્યારે.
તો ટફનેસ હાર્ડનેસ resistance against gradual loading ને હાર્ડનેસ કહેવાય. ટફનેસ મેં તમને ચેટ બોક્સમાં લખીને મોકલી છે, તમે લખી શકો. આ ત્રણ વસ્તુ નીચે લખી જ દેવાની, બરાબર. ટફનેસ, રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ઇમ્પેક્ટ લોડિંગ. ફટીગ, so fatigue strength, ability of a material to resist or resisting against repeat આ ત્રણ ડેફિનેશન મેં તમને આપી. આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લેજો અને પાછળના પેજ જ લખી દેજો. આ તમને બહુ કામ આવશે. ઇન્ટરવ્યુની અંદર તમને એ જ પ્રશ્ન પૂછાય કે હાર્ડનેસ અને ટફનેસ વચ્ચે શું ફરક છે. તો તમારા આ બે લાઈન તમે કહો ને એટલે તમારું સિલેક્શન પાક્કું થઈ જાય. એને કોન્ફિડન્સ આવી જાય કે આ પર્સન ટેકનિકલ છે, ટેકનિકલી સાઉન્ડ છે. તો આ વસ્તુ તમને જ્યારે છઠ્ઠા સેમેસ્ટર પછી હશે ત્યારે તમને કદાચ યાદ નહીં હોય. એટલે અત્યારે બેટર છે કે રિઝર્વ બેંકમાં મૂકી દો, તો દેટ ઇઝ બી બેટર. બરાબર. સો આ ત્રણ તમારી સામે જ છે. હું ફરીથી એને કોપી કરીને આપણે મૂકી શકીએ, તમને ખ્યાલ આવે. ખ્યાલ આવ્યા? તો આ રીતે આપણે આ ત્રણ ડેફિનેશન તમારે ક્લાસ બુકમાં લખી દેવાની. પેલું છે હાર્ડનેસ, રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ગ્રેજ્યુઅલ લોડિંગ. સેકન્ડ છે ટફનેસ, રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ઇમ્પેક્ટ લોડિંગ. અને ફટીગ સ્ટ્રેન્થ એટલે એબિલિટી ઓફ એની મટીરિયલ ફોર ધ રેઝિસ્ટન્સ ઓર રેઝિસ્ટિંગ અગેન્સ્ટ રિપીટેડ લોડિંગ. બરાબર. રેસ્ટિંગ થઈ ગયું છે, રેઝિસ્ટન્સ આવશે. બરાબર. રેઝિસ્ટન્સ અગેન, રાઈટ, આ રીતે તમારે લખી દેવાનું. રેઝિસ્ટન્સ અગેન રિપીટેડ લોડિંગ એટલે કે સિઝનલ વેરિએશન તમે કહી શકો. તો આ ત્રણ વસ્તુ લખાઈ ગઈ. મેન્શન યસ કરી દો ચેટ બોક્સમાં. અને બીજું તમને એક વધારે એક એડ ઓન આપું તો માનો કે તમારા માટે ઇંગ્લિશ નવું છે, બરાબર. અને મને આમાં ખબર નથી પડતી કે આ શું લખ્યું છે સાહેબે, બરાબર. હાર્ડનેસ શું છે, મને રેઝિસ્ટન્સનું તો ખબર છે, પણ આ ગ્રેજ્યુઅલ એટલે શું નથી ખબર. તો હું શું કરું, તમારે શું પ્રેક્ટિસ કરવાની કે ભાઈ ચલો કશો વાંધો નહીં, આપણે શું કરીએ, આને આપણે કોપી કરી લઈએ. આપણી પાસે કોપી કરી લીધું. પછી સિમ્પલ આપણે ક્યાં જવાનું, આપણા ગૂગલ પાસે જવાનું, લખી દેવાનું ઇંગ્લિશ ગુજરાતી. જો તમે નવા છો ઇંગ્લિશમાં, તમને વધારે નથી ખબર પડતી, બરાબર. અને સિમ્પલ અહીંયા જે પહેલું ક્લિક આવે એના ઉપર ક્લિક કરીને અહીંયા બાજુમાં મૂકી દેવાનું. એટલે શું આવે, જો તમારી સામે ઇંગ્લિશનું ગુજરાતી આવી ગયું. અને કઠિનતા કહેવાય, હાર્ડનેસને કઠિનતા કહેવાય. ક્રમિક લોડ, મેં કીધું ને ક્રમિક લોડ શું કહેવાય. પેલા તમે એકને બેસાડો, પછી બીજાને બેસાડો, પછી ત્રીજાને, પછી ચોથાને. ધેટ ઇઝ યોર ક્રમિક લોડ. તો
તો આનાથી તમને વધારે ક્લિયર થશે. બરોબર, થાક શક્તિ ફટેગને થાક કહેવાય. બરોબર, વારંવાર લોડ તમે કરતા હોય એની સામે પ્રતિકાર કેટલો આપે છે. તો આ તમારા માટે ઈઝી થશે. ધારો કે અહીંયા આપણે આ તમને ખબર નથી, અહીંયાથી આપણે કોપી કરી લીધું, બરોબર, અને સીધું અહીંયા મૂકી દેવાનું. બરોબર, તો તમને વધારે ક્લેરિટી આવશે કે શું સર કહેવા માંગે છે. કોઈ ઇન્સ્ટ્રક્શન આવે તો ઇન્સ્ટ્રક્શન પર તમે કોપી કરીને મૂકી શકો, રાઈટ. તો કોઈ વર્ડ છે, તમે ગુજરાતીમાં છો, માતૃભાષા ગુજરાતી છે, તો તમને આ રીતે પ્રેક્ટિસ કરીને શીખવાનું. ખબર પડી? રાઈટ, સમજાય છે બધાને? રિસ્પોન્ડ આપો મને. મનન, હર્ષિત, મલય, સનહિત. યસ સર. ઓકે, તો તમારે, મને ખબર નથી પડતી તો હું શું કરીશ, સીધો ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં જઈશ, એ કોપી કરીને ત્યાં મૂકીશ અને બાજુનું વાંચી લઈશ. આનાથી શું થશે, તમારા માઇન્ડમાં ઇમેજ જનરેટ થઈ જશે અને તમને નવી વસ્તુ શીખવા મળશે. રાઈટ, એક આ વસ્તુ તમે નવી શીખા. બરોબર, હવે આપણે ચેક કરીએ પરમેબિલિટી. નવો વર્ડ છે વોટર પરમેબિલિટી. તો પરમેબિલિટી એટલે શું કહેવાય? જ્યાં જ્યાં પર આવે છે, પર, PER, અહીંયા પર આવ્યો, તો હું સ્પેલિંગ એવી રીતે યાદ રાખું, પર એટલે બીજો પર ઉપરથી કયો આપણે સ્પેલિંગ આપણને મળે? બરોબર, તો પર ઉપરથી આપણને મળે પરમિશન, છે કે નહીં? તો જ્યાં જ્યાં એક સિમિલર કાઇન્ડ ઓફ સ્પેલિંગ હોય ને, ધારો કે એમાં PERM આવતું હોય જે જગ્યાએ, આમાં જો છે PERM, તો એ બધાનો મિનિંગ સિમિલર કાઇન્ડ ઓફ થતો હોય. બરોબર, જેમ કે તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેં, એક્ઝોજીનિયસ. બરોબર, એક્ઝોજીનિયસ. બરોબર, એક્ઝોજીનિયસ આ થઈ ગયું. તો હવે ધારો કે એક્ઝિટ એ રીતે બને છે. આ બેમાં કોમન શું છે? EX છે. તો EX જે છે એ શું બતાવે છે? એક્ઝિટ એટલે બહાર. આનો બધાનો મિનિંગ થાય બહારની બાજુ. બીજું આપણે એમ કહીએ ને કે એક સ્ટુડન્ટ, તો શું કહેવાય? એક સ્ટુડન્ટને શું કહેવાય? એટલે એમાંથી ભાઈ પસાર થઈ ગયો એટલે એક સ્ટુડન્ટ થઈ ગયો. આ ઇંગ્લિશની પ્રેક્ટિસ તમારે શીખવી પડશે. આ રીતે હોય. બરોબર, તો આમાં પરમિશન છે, તો પરમિશન લેવા માટે આપણે શું કરવું પડે? કોકને કંઈક આપણે અલાઉ કરવા પડે. તો સિમિલરલી આમાં વોટર પરમિએબિલિટી છે. પરમિએબિલિટી એટલે અલાઉ. ટિમ્બર જે છે એ કેટલું પાણી અલાઉ કરે છે અંદર, બહારથી. બરાબર, અંદર છે એ નહીં, બહારથી ટિમ્બર એટલે કે ભેજ કેટલો શોષે છે, એના આધારે પણ તમે નક્કી કરી શકો કે ટિમ્બર જે છે એ ગુડ ક્વોલિટીનું છે કે નહીં. તો અહીંયા શું લખેલું છે તમે જુઓ. આ રીડ કોણ કરશે? સનહિત વરુ છે. સનહિત ભાઈ, you need to respond me quickly, otherwise I will remove you. Sanhit, simple, I will do that. Removing off from the classroom, that is the simple thing I can do, right? Chalo, Manan Desai, યસ just સર. read out this sentence. કયું સર? જો પોઈન્ટર તમને દેખાય છે? Water permeability. A હા, good timber should have low water permeability, which is measured by the quantity of water filtered through unit surface area of specimen wood. ઓકે, તો પરમેબિલિટીનો એક કોન્સેપ્ટ તમને ખબર પડી? તો પરમેબિલિટી કોને કહેશો તમે? તો permeability means how much amount of water that can be allowed to enter into the tree from the outside, right? તો જેમ તમારી વોટરની પરમેબિલિટી ઓછી, એમ તમારે વધારે સારી કક્ષાનું ટિમ્બર. તો એક ક્રાઇટેરિયા શું થયો? તમારે એ ચેક કરવાનું કે વોટર કેટલું પરમિટ થાય છે. લો હોય that will be very best for us. તો એમનો તમને એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે આ તમારી સરફેસ છે, રાઈટ, અને અહીંયાથી તમે એક સ્ક્વેર બનાવો ટિમ્બરમાં, તો એક સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર તમે લઈ લો યુનિટ એટલે 1,
1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરના બોક્સમાંથી કેટલા કિલોગ્રામ અથવા કેટલા લીટર પાણી આમાં જાય છે, બરાબર, એ તમે વોટર પરમેબિલિટી એનો કોન્સેપ્ટ તમે ગણી શકો. તો તમારે યાદ શું રાખવાનું છે? ફર્સ્ટ પોઈન્ટ, એ ગુડ ટિમ્બર શુડ હેવ એ લો વોટર પરમેબિલિટી. ખ્યાલ આવ્યો? તો એ પોઈન્ટ તમે લખી દો. ફિફ્થ પોઈન્ટ જે છે, ફોર્થ પોઈન્ટ છે એ તમે લખી દો. A good timber should have a low water permeability. હવે માનો કે મને ખબર નથી પડતી કે આમાં શું લખ્યું છે, તો ફરીથી તમને એક ગુજરાતીમાં આપણે કોઈ પાસે જોઈ લઈએ. આ મારી પ્રેક્ટિસ છે અને તમને બહુ કામ આવશે. બરાબર, અહીંયા આપણે પેસ્ટ કરી દીધું. હવે તમે વાંચો. ખ્યાલ આવ્યો? તો પરમેબિલિટી કોને કહેવાય એમાં તમે અહીંયા જોઈ શકશો, ડેફિનેશન આવી ગઈ ગુજરાતીમાં. બરાબર, તો આ રીતે તમે શીખી શકો કે અભેદ્યતા, અભેદ્ય કિલ્લો આપણે કહેવાય ને, અભેદ્ય કિલ્લામાં ફેરવી નાખ્યું કોઈ જ. બરાબર, તો પાણીની અભેદ્યતા, અભેદ્યતા એટલે નથિંગ બટ ધેટ ઇઝ પરમેબિલિટી. જેમ લાકડાની અંદર બહારથી પાણી ઓછું જાય એ આપણા માટે સારું, ભેજ ઓછું લાગે એ આપણા માટે સારું, કારણ કે એનું લાકડાનું જે છે એ ડ્યુરેબિલિટી એના ઉપર ટકેલી છે, કેટલું ડ્યુરેબલ છે. તો આ વસ્તુ તમારે ચેક કરવાની. બરાબર, અને લાસ્ટલી weight of the timber. જેટલું લાકડું જે છે એ વધારે ભારે એટલું તમારા સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ, ડ્યુરેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ વધારે સારું, ગુડ ટિમ્બર. તો અહીંયા તમે ચેક કરી શકશો. તો આ પોઈન્ટ તમારે લખવાનો છે અહીંયા. ટિમ્બર વિથ હેવી વેઇટ is considered to be sound and strong. સાઉન્ડ એટલે આપણે લાયક, આપણા માટે. બરોબર, સાઉન્ડ એટલે મજબૂત, એમ તમે કઈ ગણી શકો. બરોબર, સો ટિમ્બર વિથ હેવી વેઇટ, કે આપણે એવું લાકડું પસંદ કરવાનું જે વજનમાં ભારે હોય. તો સાઈટ ઉપર તમને જાઓ અને કોઈ લાકડાનો કટકો તમારે બાજુમાં પડ્યો હોય, બરાબર, તો તમને એક અંદાજો આવી જાય કે આ લાકડું ભારે છે કે હલકું છે. બરાબર, તો તમારે ઉપાડવાનું, અને જો વજનમાં ભારે હોય તો તમે તરત જ ઓન ધ સ્પોટ તમે કહી શકો કે ભાઈ આ સારી કક્ષાનું લાકડું છે. એટલે આપણે બીજી બધી ટેસ્ટ કરવાની જરૂર ન પડે. જેમ કે વોટર પરમેબિલિટી તમારે લેબોરેટરીમાં થાય, બરોબર, પણ તમે વેઇટ થી પણ કહી શકો. વેઇટમાં જો ભારે હોય એનો મતલબ એવો થાય કે એની લો વોટર પરમેબિલિટી છે. ઓકે, સો ધીસ ઓલ પોઈન્ટ્સ આર કનેક્ટેડ વિથ ઈચ અધર. બરોબર, જો જે લાકડાનું વજન વધારે છે તો મોસ્ટ ઓફ કેસમાં એનું સ્ટ્રક્ચર યુનિફોર્મ જ હશે. સમજાણું? જો લાકડાનું વજન વધારે છે તો એને ગુડ ટિમ્બર જ ગણાશે. ગુડ ટિમ્બરની જેટલી પણ કેરેક્ટરિસ્ટિક છે એ બધી ફૂલફિલ કરશે, મોટા ભાગની. તો વેઇટ ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો. તો તમે જ્યારે સાઇટ ઉપર જાઓ ત્યારે આ એક ઓબ્ઝર્વ કરવાનું. સાઇટ ઉપર તમે જાઓ, કોઈ પણ કદાચ સાઇટ ચાલતી હોય ને તમે નીકળ્યા હોય, બરોબર, તો ત્યાં તમે ખાલી રજૂઆત કરવાની ત્યાં જે સાઇટ એન્જિનિયર હોય કે હું ડિપ્લોમા એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું અને મારે આ શીખવું છે. તો જે સાઇટ ચાલતી હોય તમને બધી વસ્તુ તમને માહિતી આપશે. અને ત્યાં તમારે એક પ્રયોગ કરી લેવાનો કે લાકડું પડ્યું હોય સાઈડમાં તો એને ઉપાડીને ચેક કરી લેવાનું કે ભાઈ હેવી મટીરિયલ છે, હેવી વાઇટ છે, તો એને સારી કક્ષાનું મટીરિયલ વાપર્યું છે. બરાબર, અધરવાઇઝ તમારું મટીરિયલ જે છે એ વેસ્ટેજમાં જશે. તો આ આપણા 5 પોઈન્ટ થયા. બીજા આપણે જે પોઈન્ટ્સ છે, બીજા 5 પોઈન્ટ્સ એ આપણે ચેક કરીશું, પણ આપણે આવતા લેક્ચરની અંદર. બરાબર, પણ આ 5 પોઈન્ટ વિશે તમને વધારે કંઈ કન્ફ્યુઝન હોય, તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અત્યારે મને કહો તો આપણે સોર્ટ આઉટ કરી શકીએ. એનીબડી? અને આજનું કામ તમે આજે કરશો તો તમારા માટે બહુ સારું રહેશે. રાઈટ, ક્લાસ નોટમાં તમે જે વસ્તુ મેં લખવાની કીધી, નોટ ડાઉન કરવાની, નોટ ડાઉન આજે જ તમે કરી લેશો તો તમારા માટે બેસ્ટ રહેશે. બરાબર, કારણ કે તાજું હોય, નવું સમજેલા હોય એટલે તમને યાદ રહેશે. સો ધેટ ઇઝ ધ કેસ. ખ્યાલ આવ્યો? અને અત્યારે તમે એન્ડોમેન્ટ નંબર લખી દો તમારા ચેટ બોક્સની અંદર. રાઈટ, અને બીજી એક વસ્તુ હું તમને જણાવવાનો છું, એ આપણે ચેક કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર, રોલ નંબર ચેટ બોક્સમાં તમે લખી દો. બરાબર, હજુ આવ્યા નથી? આવી ગયા. ઓકે, તો આ 5 પોઈન્ટમાં કોઈ ડાઉટ છે એનીબડી? પછી આપણે આગળ ચર્ચા કરશું. સ્ટ્રેન્થ, સ્ટ્રક્ચર, ટફનેસ, વોટર પરમેબિલિટી એન્ડ વેઇટ.
તો આ 5 ક્રાઇટેરિયામાંથી તમે એક વસ્તુ ચેક કરવાનું, વેઇટ તમે ખાલી ચેક કરો એટલે લગભગ મોટા ભાગને તમારો ક્વોલિટી ટિમ્બર છે કે નહીં તમને ખબર પડી જાય. બરાબર? ઓકે, કોઈ ડાઉટ છે એમાં 5 માં? બીજું હવે એક આપણે એ ચેક કરવાનું છે કે તમને ગૂગલ ક્લાસરૂમમાં જે છે, બરાબર, એ તમે અવેર હશો એનાથી, બરાબર, ઓછા વધતા પ્રમાણમાં. તો એના માટે આપણે ચેક તમે કરશો તો ક્લાસરૂમમાં તમે જશો યસ, આપણી પાસે આવી ગયું છે. તો આમાં તમે જોશો આપણે 1DF1 ડિપ્લોમા છે, આપણો ક્લાસરૂમ છે. તો એમાં તમારે ચેક કરતું જવાનું કે ભાઈ કઈ વસ્તુ આપણે સબમિટ કરવાની છે ટાઈમ ટુ ટાઈમ. બરાબર? તો આમાં તમે આ બધા તમારા જ નામ હશે આમાં. બરાબર? મનન દેસાઈ છે, જેનિલ, ધ્રુવ, મલય. હા, તો આ આટલા લોકોએ ઇન્વાઇટેડ એક્સેપ્ટ નથી કર્યું. હર્ષ રાઠોડે નથી એક્સેપ્ટ કર્યું. હર્ષ રાઠોડ છે અને હર્ષિત ભટ્ટ છે ભાઈ. તેમણે પણ નથી કર્યું. તો આમાં તમે અહીંયા તમને ક્લાસ વર્ક તમને આપવામાં આવશે ટાઈમ ટુ ટાઈમ. બરાબર? અહીંયા સબ્જેક્ટ આવી ગયો છે CM સબ્જેક્ટમાં. તો મેં પોસ્ટ કરેલું છે. મેં શું પોસ્ટ કરેલું છે? CM સબ્જેક્ટનો સિલેબસ આપેલો છે. બરાબર? તો અહીંયા તમને દેખાઈ ગયું. હવે માની લો કે હું એક નવું તમને કહું કે ભાઈ અત્યાર સુધીની ક્લાસરૂમ નોટ જે છે તમે બનાવી છે, બરાબર, એ સબમિટ કરવાની છે મને. તો આપણે જસ્ટ ફોર સેક તમને આપણે અહીંયા ક્રિએટ કરીએ એટલે તમને ખ્યાલ આવશે. હું ક્રિએટ કરું છું એક અસાઇનમેન્ટ. બરાબર? કે ભાઈ તમારી ક્લાસ નોટ છે ઓફ CM સબ્જેક્ટ. સબમિટ કરવાની છે. બરાબર? એના મેં માર્ક્સ રાખ્યા આપણે ધારો કે 10 માર્ક્સ રાખ્યા. બરાબર? અને ડ્યુ ડેટ મેં આપી કે ભાઈ આજે 1 તારીખ, એટલે 1 તારીખ સુધીમાં મને 1 ડિસેમ્બર સુધીમાં મને તમારે અહીંયા સબમિટ કરી દેવાની. અને ટોપિક છે CM સબ્જેક્ટ. બરાબર? તો અહીંયા જે છે, બરાબર, હું અસાઇન કરીશ જેવું. બરાબર? 10 માર્ક્સ છે આના. અને કાલ સુધીમાં તમારે જેટલી પણ આપણે CM સબ્જેક્ટમાં ક્લાસ નોટ ચલાવી છે એ આમાં તમારે અપલોડ કરવાની થાય. ફોટોગ્રાફ પાડી તમે જેમ મને વોટ્સઅપ મોકલ્યા હતા એમ તમારે મને દરેક પેજ ઉપર રોલ નંબર લખી અને આમાં અપલોડ કરવાની થાય. બરાબર? તો અત્યારે તમારી પાસે 4 કે 5 પેજ હશે અથવા તો 6 પેજ હશે. એનો ફોટોગ્રાફ લઈને આમાં અપલોડ કરવાનો. બરાબર? એ આજે તમે પ્રેક્ટિસ કરજો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી તમારે સબમિટ કરવાનું. હવે જુઓ તમે. PDF બનાવીને મોકલી દઈ તો? હા, ચાલે ને, એ રીતે જ કરવાનું હોય, એવી રીતે જ હોય. બરાબર? તમે જોશો એટલે તમને ખબર પડી જશે. એટલે જો મેં અહીંયા શું કર્યું કે ભાઈ મેં તમને અત્યારે 6 લોકો છો આમાં. બરાબર? બાકી બધા એક્સેપ્ટ નથી કર્યું. એટલે એક્સેપ્ટ કરે પહેલા તો એટલે ક્લાસરૂમમાં આવી જશે. 6 લોકોને મેં આપ્યું. એમાંથી તમારામાંથી એક પણ વ્યક્તિએ સબમિટ નથી કર્યું. કેમ કે મેં હજી હમણાં જ આપ્યું. જેવું તમે અહીંયા સબમિટ કરશો એટલે મને અહીંયા બતાવશે. બરાબર? કે કેટલા વ્યક્તિ આમાં ઇન થયા છે. હવે તમને એક એક્ઝામ્પલ માટે આપું તમને. આપણે ધારો કે 3rd સેમેસ્ટરનું કોઈ પણ એક લઈ લઈએ. તેના સબ્જેક્ટમાં આપણે જઈએ. ધારો કે હાઇડ્રોલિક્સ છે. તો હાઇડ્રોલિક્સ સબ્જેક્ટમાં તમે જાઓ તો અહીંયા તમે જો છે તો 10 વ્યક્તિએ સબમિટ કર્યું છે. તો 10 ના નામ અહીંયા આવી જાય છે. અને અહીંયા એના માર્ક્સ તમે મૂકી શકો જેટલા પણ મૂકેલા હોય એટલા. બરાબર? માર્ક્સ આપણે ફેકલ્ટી પ્રમાણે મૂકી શકે. ખ્યાલ આવ્યો? ધારો કે સર્વેઇંગ સબ્જેક્ટમાં તમે જો એમાં તમને વધારે ખ્યાલ આવશે. તો ધારો કે આ 15 વ્યક્તિ છે તો 15 વ્યક્તિ કોણે સબમિટ કર્યું તેના માર્ક્સ અહીંયા આપણે મૂકી શકીએ. બરાબર? તમે જે વર્ક સબમિટ કરશો એ મને અહીંયા આ રીતે દેખાશે. જો ખ્યાલ આવ્યો? તમારી ક્લાસ નોટ તમે PDF બનાવીને મૂકશો એ મને અહીંયા આવી રીતે દેખાશે. તમે જે રીતે લખેલું હશે, બરાબર, એવી રીતે. બરાબર? આ અસાઇનમેન્ટ છે અને એની નીચે એને આન્સર આપેલો છે. બરાબર? હેન્ડ રિટનમાં છે. તો તમે જે મને મોકલશો એ બધી વસ્તુ આ રીતે મને અહીંયા દેખાશે. એના આધારે આપણે આ ચેક કરી અને અહીંયા આપણે માર્ક્સ મૂકી શકીએ. બરાબર? તો
તો આ પ્રેક્ટિસ છે. અને અહીંયાથી રિટર્ન પણ થાય. જો વ્યવસ્થિત ના હોય તો અહીંથી રિટર્ન કરું તમારે ફરીથી સબમિટ કરવાનું થાય. બરાબર. તો આવી રીતે આપણે પ્રેક્ટિસ પણ કરવાના છીએ. એટલે આજે મેં શું કર્યું છે, તમારે જેટલું પણ ક્લાસ નોટ હોય, તમારી પાસે જેટલું હોય, તમારે એડિશનલ લખવાની જરૂર નથી, પણ એનો ફોટોગ્રાફ લઈ એક PDF બનાવી અને 1લી તારીખ એટલે કે આજ સાંજ સુધીમાં જ મને મોકલી દેજો. આમાં અપલોડ કરવાની ટ્રાય કરજો. એટલે આપણે પછી આવતા લેક્ચરમાં ડિસ્કસ કરશું કે કેટલા લોકોએ સબમિટ કર્યું છે, શું નહીં. બરાબર. એટલે આનાથી શું થશે, તમારે એક હેબિટ બનશે અને એનાથી તમને વધારે ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે સબમિટ કરવાનું છે. કારણ કે મોસ્ટ ઓફ ટાઈમ આપણે જે છે એ આપણે આની અંદર આપણે ઓનલાઈન જ થવાનું છે. એટલે એ પ્રમાણે તમારે આગળ વધવાનું. ધારો કે તમે જે અસાઇન તો કર્યું, મેં જો અહીંયા બધાના નામ આવી ગયા 6 ના. બરાબર. હવે આમાંથી જે લોકો લેટ સબમિટ કરશે, 1 તારીખ પછી સબમિટ કરશે, એના માર્ક્સ એ પ્રમાણે મુકાશે. બરાબર. તો અત્યારે તમારે શું કરવાનું, ક્લાસ નોટ તમારી પાસે છે એના બધાના ફોટોગ્રાફ પાડી એક PDF બનાવી અને ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરવાની એકવાર ટ્રાય કરજો. બરાબર. એટલે તમને ખબર પડશે. અને જેટલા પણ પ્રોબ્લેમ ફેસ થાય એનું એક લિસ્ટ રાખજો. આપણે આવતા લેક્ચરમાં પણ ડિસ્કસ કરીશું. કારણ કે આ શું ભાઈ, વસ્તુ તમે લખાવ્યું એ જ મોકલી કે પ્રતીક સરનું મોકલી? ના, મારા લખાવેલું મોકલશો એ દેટ ઇઝ બેટર. બરાબર. ઓકે, મારા લખાવેલું જ મોકલો તમે, એ બેટર રહેશે. બરાબર. ખ્યાલ આવી ગયો? એક ટ્રાય કરજો તમે. હું તમને વધારે એડ ઓન લખવાનું નથી કહેતો, પણ અપ ટુ ડેટ જે છે તમારી પાસે અત્યાર સુધી તમે બધાએ બહુ સરસ પ્રેક્ટિસ કરી છે. બધા પાસે લખેલું છે. એના ફોટો પાડી PDF બનાવીને અપલોડ કરો એક વખત, એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. પછી આપણે એના માર્ક્સ એ મૂકશું ને, તમને ડિસ્પ્લે થશે, એટલે તમને ખબર પડે કે આપણે કેવી રીતે સિસ્ટમ ચાલે છે. ક્લિયર? બાકી તમને કઈ ડાઉટ એમાં હોય તો તમારી પાસે ઈ કન્ટેન્ટમાં તમને મળી જશે PPT. મેં તમને કેવી રીતે ડાઉનલોડ કરવી તમને સમજાવ્યું હતું આપણે બંનેના ફોનમાંથી. બરાબર. એની સ્ક્રીન શેર કરાવીને, તો એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરીને તમે ચેક કરી શકશો. ક્લિયર? ઓકે, ચાલો, વાંધો નહીં. તમારે કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો, અધરવાઇઝ તમે લીવ કરી શકો. અને તમારો એન્ડોમેન્ટ નંબર ખાસ લખી દેજો. બરાબર. You can leave the meeting if you don't have any kind of query. સર શું મોકલવાનું? ક્લાસ નોટ જે હોય તમારી, બરોબર, એના ફોટોગ્રાફ પાડવાના. અને ફોટોગ્રાફ બનાવ્યા પછી તમારી એક PDF જનરેટ થઈ જશે એ એપ્લિકેશન. PDF બનાવીને મોકલી દેવાની છે ને? ક્લાસ નોટ, હા. બરાબર. ટ્રાય કરજો. જસ્ટ હેવ એ લુક ગૂગલ ક્લાસરૂમમાં જજો. બરાબર. ગૂગલ ડાઉનલોડ કરજો, ગૂગલ ક્લાસરૂમ ડાઉનલોડ કરજો. એમાં હા, છે. બસ એવી રીતે.